લેરો હવે જઈએ ત્યાં પણ રિક્ષા વાળાને બોલાવીને રાખ્યો ચાંદનો એ પણ એક તો પેલી પીધેલી ઉભે ચોકી આવી જતી એક તો એને ટાઈમ બગાડ્યો ચંદુ કાકા બોલો બીજું શું કરવાનું કે આ રિક્ષા વાળો ભાઈ ચાંદનો આવીને બેહી રહ્યો શું કરી હવે દારૂ સમજાવે કોણ હા બદલી બેહી જાય તાનો બીજું તો હું તાન મોડા ભેગું મોડું એવો આવો હેડો ડ્રાઈવર હેડો તાન આવો કાકા આ બાજુ. આપણે ટાઈમ બહુ વીતી જાય એક તો આપડે પેલો એક તો ટાઈમ ના બગાડવા હા. ચંદુ કાકા પેલે તો ઉભે તો આપડે ઘરે આવી હતી ને એના લીધે ટાઈમ વધારે બગડ્યો આપણો સરકાર સીધા ચોહી આવી ગયો દારૂ કેવો એ તો હવે રોમ જોન આવે એટલે સીધા આવા તહેવારોમાં સીધા ચોય દારૂ મળી જાય એમને તો ભાઈ આવા તહેવારમાં તને દારૂ વધારે મળે પણ યાર ઘરના કોઈ શું કેતા નહીં હોય એમ કેવું પણ ઘરને ના ખબર હોય સરપંચ અરે ચંદુ કાકા બધી ખબર હોય પણ ઘરના બાપડા કંટાળેલા હોય એટલે હું કે કશું ના કે એટલે આપડે તો પછી શું કેવાનું કે આપડે તો ગામના સરપંચ બનાવ્યો હોય એટલે આપડે કુકના છોકરાને કોઈ કહેવાય નહીં કશું ના જાય કોઈ હા તો કે તમે ગામના સરપંચ તમે કુકના છોકરા નામ કરો તેમ કરો એટલે આપડે ના કહેવાય એટલે તો આપડે એના મોટા ભાઈને ના બોલાવાયો હા હા ઘરનો જેટલો તપકો છે એ બરોબર એ વાત તો સાચી ને આપડે ના કશું કહેવાય આપડે ગામના આગેવાન જેવા કહેવાય એટલે આપડે ગમે ના કહેવાય ના કહેવાય જોડેલા લેવાના હતા કાકા જોડે માર તો કાકો મોટા ને મોટા લઈ આવે ને એવા ટેટા લેવાના. મોટા ને મોટા એટલે આમ પેલા ઉપર જે ફૂટે ને રે એવા લેવાના ઓવે. અમારા પાવો એવા અમારે ઘેર લઈને ના આવતું ને કે અમારે પેલું બોબુ પાવ રહ્યા હે કે પેલો એના ભત્રીજા પેલા એના કાકા ક્યાં લે છોકરો ત્યાં બહુ મોટા ટેટા ના લઈ આવે અમે તો છોકરો ત્રીજા કરે એ તો વાત સાચી પાછો ફરી મારે તો પાછું જોવું પડે નહીં માપના જ લઈ આવવાના હોય. હા એ વાત સાચી એમ ફોડામ હા ચાલો ભલે ને ઉપર પેલા આવે ને લોકેટ ને બોકેટ આ બાજુ લઈ આવે ચાલો આ બહુ મોટા હેવી બોમ્બ નહીં લાવવાના હા. આપડા બધા કે હુચડી બોમ્બ ને એવું બધું એવું નહીં લાવવાનું હાથ તોડી નાખો હા કાકા હું તો 555 જ લઈ. એ લઈ લેજે એ લઈ લેવાનું તમને. ટીકરી દીકરી લેવાની પછી બંદૂકમાં લઈને ફોડવાનું એવું હા. કરવાનું તમારે ટીકડીઓ ચાલો ટીકડીઓ મોટા કશું ના ટેટા લઈ આલે તો છોકરા બાળા એ બધું ધ્યાન રાખવું પડે. બાવ કેવું થાય ટેટા ફૂટા અમુક ના કોકડી વાગ હા કોકડા તો પુડલો હલકી જાય એ બધું એવું થાય લઈ એવું લેવાનું. ચાલો કોઈ પાવ ઘેર આવીને પાવ છોકરા તો ભાગો. માગે બધું માગે એ એમ તો તો વાત લઈ સાચી, કોઈ આવવાનું. મોટા નહીં લેવાના માપના ટેટા લાવવાના એટલે કાકા તું કેટલું આખું એમ હજુ બજાર બહુ આખું પતી જાય અને શાંતિ બજારમાં જવું હોય તો ભાઈ ટેટા લેવા જવું તો બેહવું એ પડે મને પછી દિવાળી જતી રે પછી ટેટા લાવવાના. હા ના અત્યારે જ લાવવાના આજને શું કરવા જઈએ રિક્ષા કરવા કરીએ આપડે ટેટા લેવા જઈએ રિક્ષા કરીએ હા હજુ તારું સરપંચ નહીં લેવાના ટેટા હજુ અમે પેલા બોમ્બે વાળા ટેટા લેવાના તારે એકલા જ દિવાળી એવું કરું પણ છોકરા હરખ હોય સરપંચ એ વાત તો સાચી છે આપડે એમના જેવડા ને તારે આપણે કેટલો હરખ રહેતો હતો આપડે તો મહિનો 10 બાકી ટેટા લાઈ લાઈન ચોકી દુકવાની પેની હા એ વાત સાચી હો ચંદુ કાકા 10 રૂપિયા ટેટા લઈને ફોડતા જ આપડે હા આપડે તો 10 રૂપિયા કેરી આલો તાનો ટેટા લાઈન પૂરે એવું એ કરતા હતા છોકરા તો કોઈ મોહ જ નહીં રહ્યો દિવાળી નો અત્યારે તો છોકરો ને 10,000 લે ને કોઈ ઓછા પર અને તાન તો આપણને 10 રૂપિયા લે કેટલા બધા લાઈન ફોડતા હતા એ વખત તો વાત જ નથી થાય સરપંચ એ વાત તો સાચી હવે શું હવે આપણા જમાના ગયા અને છોકરોના જમાના એટલે ફરક પડ્યો એટલે છોકરા પા હરખ ના માય ને હા અને આપડા વખત તો સરપંચ આટલા પૈસા નતા એ વાત તો સાચી અત્યારે તો બધું પબ્લિક કેવું જમીનો વેચીને પૈસા આવી જાય કોઈને જમીન વેચીએ એટલે પૈસા આવી જાય એ વાત તો સાચી કે અત્યારે પૈસા હોય એટલે અત્યારે છોકરાને મોટા મોટા ટેટા વાપર્યા એ વાત સાચી અને અત્યારે તો ટેટા ક્યાં જાતના ને કલર ના કલરિંગ થાય તારા આવો એ વાત તો સાચી કારણ તો આપણા વખત તો કેવું આવડી ટેટી આવતી હતી આપણા વખત તો પેલા ગોડિયા મચ્છા યાર હા કોથળી પેકેટ આવડું પેકેટ આવતું હતું
કાકા ચીક ને પોકે કે ના પોકે હજુ તો આમાં આઈ હવે કશું જવા આવી જવાય. હવે ખાલી 2 મિનિટ રહ્યા પણ હવે ટેટાની દુકાને હવે 50 લઈ ગયા. પણ મને હરખ નહીં માતો કાકા. એટલે આ પણ આ તો દિવાળી છે એટલે હરખ તો કોઈ ના માં હવે રે હવે 2 મિનિટ હવે આપણે ટેટાની દુકાને પોકી જ જવા આયા. હવે આપણે ટેટાની દુકાન છે ટેટા લઈ લઈએ. આ દુખાય છે ટેટાની દુકાન જો દેખાય હા કાકા દેખાય ને? જલ્દી કરો હા હવે પોકી જા આપડે હવે. હવે રિક્ષા વાળો ડ્રાઈવર ભાઈ રિક્ષા વાળો છે બજારમાં આવ્યો તો સાધનો કેટલો ચાલુ રહ્યા. આ ભીટકા એટલે હાથવી જોવો પડે ને રિક્ષા. ભાઈ રિક્ષા વાળો ભાઈ સાઈડ માં કરજો રિક્ષા હોય ને. હા ભાઈ. થોડી આગળ જાજો હા બસ સાઈડ માં કરજો. સાઈડમાં કર. હા સાઈડ માં કરજો. સાઈડમાં કરો. બસ બસ ભાઈ, કરી આટલા દો. ઉકળી હા ચંદુ કાકા ઉતરો હેડો ફટાફટ આવી જાય જ્ઞાન દુકાન હેડો. ઉતરો હલી જાય. એ મોનો ઉતરનો તું એક તો. જલ્દી કરો હેડો. મારું તો. હા આવી જાય હેડો આવી જાય હેડો. ચલો ચંદુ કાકા હેડો. અરે રિક્ષા વાળા ભાઈને ઘડી ઉભા રહેજો મેં ટેટા બેટા લઈને આવીએ. ભાઈ ચાલો હેડો આવી જાય પતરી જવાના ટેટા બેટા જવાના લઈ લે ફટાફટ. હેડો, જલ્દી. ભાઈ મોઢું ત્યાં કરો એક તો. આલ્યા ટેટા આયા ટેટા કરો ટેટા લઈને હેડો ફટાફટ. હવે જે ગમાય ફટાફટ લઈ લે હેડો. એક આઈડિયા ટીટા. આઈડિયા. 100 રૂપિયા ટીટા. લઈ લે ફટાફટ લઈ એક લે આઈડિયા ટીટા આવ્યું. બંધુકા હા તે એ આપી દેજે મારે લેવાની. 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 આ ભત્રીજા લેવાની આવી બધું કહેવાની આ. ઓ અને આ નેના ટીટા એક મિલજો. હા તો લઈ લેજે ફટાફટ લઈ લે હેડ. મોડું ના કરે. આ બધું લેવા દઉં. અને પેલી દોયડી દોરી આ રહી. કે આ તારે રહ્યું તારા મંદિર મેલો. હા તા લઈ લેજે ફટાફટ જે લેવાનું હોય એ. મોડું ના કરે. આ રહ્યા. આ રહ્યા કાકા. હા, એ લઈ આ લે. મોટા ટીટા લઈ લો ને. હા લઈ લે તો તાર કાકો પોરે. હા ભૂલે લેવા લઈ લેજો હા લે આ રે લાવો. પછી આ મરચી પણ હા. કમ્પ્લેટ પૈસા તમે લે ને. હા. આપણા જ લ્યો. હા. લઈ લે ફટાફટ લઈ લે ભાઈ બરાબર પેક કરી દે ને ભાઈ એને મોડું જાય. ગામમાં મોડું થાય ભાઈ ચિંતા કરે ને. તકે પેલો અમાર તો ઘેર પેલો પોપો તૈયાર રાત બંધ કે મારા મોમાં કે ટેટા લેવા દ્યો ને હવે પતિ જો રહ્યા તો અંગાત લઈ આયા તમારો પટરી જંગલ અમાર તો પોપો નહીં યાર હારું ટેટર માં જો હારું પણ તમારે આવતું ના જો અમારે તો કેટલા બધા ટીટા કાઢ્યા એ આવ્યો તો અમારું આખું 2 કુટરા ભરીને લઈ જાય. ભાઈ જલ્દી રાખજો હો, ઉતાર કર જલ્દી અંધાર થાય અમારું છોકરું રોવા ભાઈ છે લ્યો આ એ હા હાલો પતી ગયા હો. લે આ તો બીજા હા યાર. દિવાળી કરે યાર તોય વચ્ચે નું ટેટા એટલા બધા લીધા હું. મને તો દિવાળી મનાવા દે હા ભાઈ, હા? ભાઈ, લ્યો. ના, લઈ લે પતિ જા લાવો. આ પૈસા કેટલા દે? ના 700 800 ના તમારા આ ના આ તમારા હા આ મારા હા એ ના હાલ દે આ તમારા એ એવું કરવું અરે આ બધું મારું છે એમ કે હા પેલો ભાઈ દુકાન વાળો તમે યાર કાકો યા તમારે બનાવું તો તમારું અલગ ભર તો જલ્દી ખટકો રાખો ને હેડો તાને. ભાઈ એકલો મોણસ શું કરે? 500 દે આ મારા કેટલા થયા? તમારા 700 તો આલ દો કાકાને કાકા આલો આ લ્યો ભાઈ તમે તમારા કાકા આલો લેવા મારા 700 લેવો ભાઈ પૈસા નહીં લેવા લો ભાઈ આપો. 500 લાવ અરે હારો તારા હા, જોડે જઈશું હા. આપણે આપણે ટેટા લીધા શું કરવાના યાર હવે હેડો ઘેર જઈએ. બહુ કહેવાય તો રિક્ષા વાળો ભાઈને મોડું થતું હોય તો આપણે લઈ ગયા વાત કરીએ મોડું ત્યાં કરીને જલ્દી તું. જલ્દી હેડો હેડો હેડો. અંધાર પડવા આવ્યો ભાઈ, ટેટા ચાલ પૂછ્યું જલ્દી આપણે. હેડો હેડો હેડો. હેડો ભાઈ હેડો રિક્ષા વાળા ભાઈને કે હેડો રિક્ષા વાળા ભાઈ હેડો, હેડો. ડ્રાઈવર. હેડો હેડો તમે બેસી જાઓ તમે ડ્રાઈવર જ છો બેહો હેડો હેડો રિક્ષા વાળા ભાઈ હેડો હેડો ફટાફટ યાર દાદા ભાઈ મોડું થાય હવે આમાં મોડું થાય પત્રીજા આપવા બેજો ટેટા બધા ફરી ના જાય ના કરવા દઉં આ કાકા. રિક્ષા ના પૂરતો ચાલુ રિક્ષા એના પૂરતો પાવ વાહ, પણ આ કાપડા નવા રિક્ષા હેડે લાદો લાદો પત્રીજા હા કાકા. ટેટા તને લાઈ આલ્યા બરોબર હા. તને ફોડતા ફાવે અહીં ફોડજે તારા શરીરે હાથે કે લુગડો ચોય અડવું ના જોઈએ બળવું નહીં એ રીતના ટેટા તું ફોડજે બરોબર હા કાકા. હું તને આપું ટેટા આપણે હેવી લાયા હા. બરોબર. એ તો મેં જોયા હતા આપણા દુકાનમાં. હા ભાઈ તને ગમે એવા ટેટા લઈ આલ્યા હોવે. પણ બળ હાથે કે લુગડો તરત કશું થવું ના જોઈએ
એ રીતના તું ટેટા ફોડ. આમ પોર ફોડવા નહીં લાયા, ઊન ફોડવા લાયા, બરોબર? હા કાકા હું તને હાલત ટેટા આપું, પણ તારી રાન ના આપી જોવો. એ હા લે જો હાથ ચપીને ફોડજે, બરોબર? હા કાકા જાય તને ફાવે એમ ફોડ તમ તાર. હા જાય શું ચંદુ કાકા મજામાં? હા મજામાં આવો. રામ રામ. કેમ નવરા ધૂપ બે દિવાળી હતો હોય? હા વળી દિવાળી હતી, ભત્રીજો જો ટેટા ફોડવા. બરોબર. તમે નવરા ધૂપ બે રહ્યા, તમે ટેટા બેટા ફોડો યાર, દિવાળી હે. હા ભાઈ દિવાળી હવે આપડે ઘણી જોઈએ, હવે ભત્રીજા કરવા દે ને દિવાળી. તમે એકાદો ફોડો ટેટો તો લાગે તમે મોટા કહેવાય યાર. અમે તો ઘણી દિવાળી કરીને ઘણા ટેટા ફોડ્યા, બરોબર? બરોબર. હું કહેતો તો સરપંચ જ્યાં બહાર હા આ બોબાને તમારી જોડે મેળવા આવ્યો હે. આ તે કશું વાત નહીં. સરપંચ ચાલે આવશે. સરપંચ નીકળી જાય થોડી વારમાં આવે પણ તો તમે મને હાથવજો. હા વાંધો નહીં, બેહવા દે. મારા ભત્રીજા અંગત મેં મોકલી દઉં ટેટા ફોડવા. સરપંચ આવે એટલે લઈ જાય. હા વાંધો નહીં. હા આપડે ભત્રીજો તો ગાડી ટેટા ફોડો, તમે ઈ જઈને ફોડો. આજે ફોડજો પા સારી બારી માં ચોય આગ બાગ લાગે નહીં હો. જો તો ગાડી મારો ભત્રીજો ટેટા ફોડાવો. હા તું ફોડજો ભાઈ. હા તૈયાર આ તો મારા કાકા ટેટા લાવ્યા. જેવા તેવા નહીં લાવ્યા કોઈ મારા કાકા. જોયા ને તમારા કાકાના ટેટા ચેવડા ચેવડા આયા છે. ને બીજો કુહો રે જોયા ને? જોયા ને મારા કાકાના ટેટા. મારા કાકાના ટેટા જબ્બર. આ તો મારા કાકો કહેવાય. સરપંચ નહીં, તમે મારા ઘેર કાવા આયા? માથાકૂટ થઈ હતી મારા મોટા ભાઈ ને લઈને આવ્યા નહીં દીકરા. સરપંચ લે દશરથભાઈ, તમે ઝાપટ મેળવણ કરો ક્યાં આવો તમે? ભાઈ મારા નાના ભાઈ ને કહું ભાઈ. હા તો તમે એમ કયો નહીં યાર, મને તો એવું લાગ્યું મને ઝાપટ મેળવણ વાત કરો તમે. સંધુ કાકા ભાઈ આ ભાઈ પીવ એટલે અમારે ઠપકો આલવો પડે. તમને તો નહીં કીધું ને અમે પણ મને એવું લાગ્યું તમે એમ કે ઝાપટ મળે એટલે મને એવું થયું કે તમે મને કયો કે તમે ભાઈને કયો. આ થોડો પીવો એટલે અમારે ઠપકો આલવો પડે ભાઈ. તમે એ જ કીધું કે સરપંચ ચો જા, સરપંચ બહાર જ્યાં તો direct મારા ઘેર ના આવો. હવારે જેટલી ગુટ કરી દીધા પૈસા લઈ લીધા, 35 ટેટા આલી દીધા. હા બખારા વાપર્યા. અમારા મોટો ભાઈ 2 જણા નહીં કર્યા અમે. ભત્રીજાને તો મારા ખર્ચા પૈસા એ ટેટા લઈ આલ્યા. કોને ખબર સરપંચ તમારો એના ખર્ચો? પૈસા ખર્ચા પેલી કર્યો, બરોબર? કોને ખબર તમારો ખર્ચો? હા કોને ખબર તમારો ખર્ચો? આ તો સરપંચ એમ ભરી દીધું હોય કીધું એમ કરીશ. ચંદુ કાકા કેતા નહીં. હવે પોતાના પૈસા પેલા એ કર્યા. ભત્રીજાને બોલાવો તો ઘરે ટેટા લઈ આલ્યા. એ ઝાર વાઢવા નહીં, દારૂ નહીં થતો. હા અને પૈસા ની વાત કરે તમે. અમારા મોટા ભાઈ વાત કરી લે. હું તો ભાઈ, નેનો. સરપંચ આ અમીર ગરીબ, બરોબર? એટલે અમારે તો જેટલી પોઝિશન હતી એટલે અમારા ભત્રીજા ટેટા લઈ આલ્યા, બરોબર? આ સરપંચ જેટલા ગમે એટલા રૂપિયા વેરવા તો વેરો, અમારે શું લેવા દેવા? તાહું થયું આ બેલું થયું. એ તો દિવાળી તો ટેટા ફૂટવા ઘડીએ ઘડીએ ના થાય આવું થયું હમણાં દેખાયું ને. આખા ગામની તું દિવાળી બંધ થા ના. તને મારી ભાઈ લે દારૂ પી જાઉં. મોટા ભાઈ એવું નહીં, શું થયું ભઈલા? એવું નહીં. તાન સરપંચ ચંદુ કાકા જોડે ચમ બે મારું કેવું ચંદુ એ તો બે આ તારા શું જોવાનું ભાઈ? મારે જોવું પણ ને આ શું તમ વોટિંગ લેવા તાના એ તો બધા બધું ચાલે. ના ચાલે. આપડા ઘેર હારા ભાઈ. ઘેર હારા વાત ના આવું પીવાનો ઓછો કર ગમે ચેક મારે. તો તમે ઘણી પંચાયત કરો હતા. હા હા
તમે કોની પંચાયત કરો બધા? તમે કોની પંચાયત કરો? સરપંચને બોલાવો. બોલો સરપંચને બોલો. અરે, દશરથભાઈ આ બધું શું ધંધા મોઢે હશે દિવાળીના ભાઈ મારો દાડે? નેનો ભાઈ દારૂ પીજો તો તહેવારના દાડે. તમે ચંદુ કાકા ઘરે આવીને ચમ માથાકૂટ કરો? ચંદુકાકા એટલે ઘરે ચંદુ જાઓ. કાકા, લે ચંદુ કાકા, હા બોલો સરપંચ. લે આ બધા શું તમારા ઘરે ધંધા મોઢે હશે? અરે મારે એવું કેવું તું કે હા. તમે બહાર જતા રહ્યા તો આરે મારા ઘરે પીને આવ્યો તો મારે શું કેવું ને? તો હું એને કહી જોયા ભાઈ ધડાકા એટલે બધા થયા મેં કહ્યું સરપંચ રૂપિયા ખવડાયા હા, હા? જી. તો હું જોવા જઈએ તો કે જેટલા ભરાકા લાયા ભાઈ એ તો દિવાળી છે તો એમના ઘેરે ટીટાએ ફોડે તો પોમે ટેટા ફોડે. પોરે દારૂએ સરપંચ કરવા મારું પૈસા કેવું નહીં. ખબર હે? હા બોલો બોલો. મારા ભત્રીજાને મારી જેટલી પોઝિશન હતી એટલા ટેટા મેલી આલે. મારા ભત્રીજા ગમે એટલા ટેટા ફોડ્યા તો આરો દારૂ પીને મારા ઘેર આવ્યો. છો જો સરપંચ હો હમણાં તેમ ન કરાવ્યો. મેં કીધું કે સરપંચ જો હો બાર હા. સરપંચ આવે તારે જે કરો કરી લેજે બરોબર. મારા ભત્રીજાને ટેટા ફોડવા દે. મારી પોઝિશન હતી એટલા ટેટા મેલી આલ્યા. તે પોઝિશન એવી હતી પણ ટેટા આ જ હોય ને મારું કેવું ભાઈ એ તો પોઝિશન એમના એવી જોર હતી. એમને જોવાનું, એ તો એમના જોડે પૈસા ના હોય. નહીં વીઘો વેક્યો હા બધું એમને અલ્યા, એમાં. ભીખો. તો ચંદુ આ પૈસા નહીં હા તો આટલા બધા પૈસા આવે જ હોય ને તમારી જોડે હા અરે પૈસા આવે કે ના આવે પણ અમે મહેનત નહીં કરતા. તો ચઈ મહેનત હા અરે પણ એ તમારે બધું ના જોવાનું હોય કે ચંદુ કાકા પૈસા ચોહી લાવે ચોહી ને એ બધું તમારે ના જોવાનું હોય. આ તારો ભાઈ પૈસા ચોહી લાવે તને ખબર હે? મને બધી ખબર માં ભાઈ શું ખબર હે? તારે બોલવાનું નહીં સાલા. હારું હારું એ બરાબર. પૈસા કઈ લાવવા? હા ભાઈ દશરથભાઈ બંધ થાવ, દશરથભાઈ બંધ થાવ, બખાના કરશો. આપણે શાંતિ બેહીન ચોક વાત કરીએ કેમ કે દિવાળીના ટાઈમમાં તહેવારના ટાઈમે આ બધા ઝઘડા સારા ના લાગે એના કરતા આપણે ત્યાં શાંતિ બેસીને વાત કરીએ તો સારું રહે. શું કેવું દશરથભાઈ તમારું? ચાલો અરે ભાઈ. હા ચલો. આપણે તો એ- હા હા ચલો હા ચલો દશરથભાઈ આપણે બાઘુ નહીં, આપણે શાંતિ બેસીને વાત કરીએ. ચાલો ચાલો ત્યાં આગળ ખાટલામાં ચાલો ચંદુ કાકા ચાલો ચાલો ભાઈ ચાલ ભાઈ તું બી ચાલ ચાલ ચાલો. તમે તો હજી ભણા ભત્રીજા તમે ટેટા ફોડો હો, અમે આવીએ. ચાલો તો આગળ ખાટલામાં બેસીને વાત કરીએ. ચાલો હા મોટા ભાઈ બીજા બધા બખાડા કરશો નહીં, શાંતિ બેસીને વાત કરો. એ નહીં બધું ત્યાં બધું દશરથભાઈ નહીં આવું આવું. નહીં લેવું આપડે. એ મોટા ભાઈ બધું નહીં લેવું વાહ, આમાં બેહો એ. શાંતિથી ખાટલામાં બેહો. દશરથભાઈ આપણે આવો. ભાઈ બેહો તમે બેના આમાં બેના બેહો. બેહો. હા હા આ બધા બકારા ના કરાય ગૌ વચ્ચે આવીને કોક જુઓ તો ના સારું લાગે. બરોબર. શું કેવું તમારું? મારું કેવું? તમારું કેવું બોલો. હા બોલો. મારું શું કેવું? દિવાળી તહેવાર હતો હારા રે આવો તમે. વાત સાચી છે. પણ એમ નહીં દશરથભાઈ, અમે મહેનત કરીએ મજૂરી કરીએ રાત દાડો બરોબર. તો તમારા ભાઈને છો ગાળો સરપંચ ને મને દેવાની આવે હ. એ તો હું કઈ ઘેર જઈને વ્યવસ્થિત રહેવાનું. આ તો તમને જ કેવું પણ તમે મોટા હ. એ બે ઠપકા મુદ્દો એ હા અમે ભૂલ નહીં કરો. હવે કોકના ઘરે જઈને બકાય અત્યારે ના હવે બકાય રાત દિવાળીના ટાઈમે ના બકાય. બખાડો કરાય કોઈ? એ તો હું બે શબ્દ કહે કે ભાઈ તમે આટલું બધું એનો પીવો તમે કઈ કેતા નહીં કોઈ ને? નહીં પીતો પણ આખો બધા પી જતો હે. કેમ નહીં પીતો? બી બાદ છે, બપોરે પીને આવ્યો તો અત્યારે પીને બેઠેલો હોય રહ્યો. એટલે હું ઘેર જાઉં એટલે બે ઠપકા કહું. મારું કેવું સરપંચ બહાર જતા બરોબર અને મારો પતિ જો ફોટો ટેટા તો એને હું એટલી બધી લાય થતી હતી આઈને ડાયરેક્ટ કશું નહીં બોલવાનું તમારે. હું ઘેર જઈને બે શબ્દ કહું નહીં બોલો. અહીં કઈ ના તો આવ્યો તો તાર એમ તો કે ના આવો. મને વિશ્વાસ મારા હતો. ઘરે આવ્યો તો મારા ચોજો સરપંચ ચોજો પેલા એવું ને એવું કરતો હતો. આટલા બધા આટલા બધા ધડાકા ના થતા હતા ઈ કણ, હા પૈસા નતા. એટલે આ ભાઈ દિવાળી છે તો ધડાકા ના થાય તો શું થાય? તમે તો બન જ ગીજું ભરી દીધી ચંદુ કાકાનું તમે. અરે આ ચંદુ કાકા તો કોઈ બેંકો ભરી આલી અરે હતી. બેંકો ભરી નહીં તમારી ચંદુ કાકા બેંકો નહીં ભરી પણ સરપંચે તમારું ગીજું ભરી નાખી મને એટલી ખબર આ પડી. શેનું ગીજું પડ્યું છે? તમારા ભત્રીજાની દિવાળી સુધરી જઈ અને અમે હું અને મારા મોટા ભાઈ કેમ? મોટા ભાઈ તો મહેનત કરે હું તો નહીં કરતો. મારે તો 24 કલાક ઈન ફરવા જેવો મારો કોઈ પીલીએ નહીં. તો ચંદુ કાકા તો કે મારા ઘેર ચંદુ કાકા ઘેર તો હું ચંદુ કાકા ની ટેવ હો. ચંદુ કાકા ની ટેવ હો. આ દા નહીં પાલટી કાલ પેલી પાલટી હા જો આ દસ બે તમારા ભાઈ તો તમે હાથ કેટલું બોલો ભાઈને ખબર દશરથભાઈ આવું ના કરે. ટાઈમ છે ના મરાય. કોક જોવો તો સારું ના લાગે કે એના ભાઈ મારા દિવાળીના ટાઈમમાં બેહો સમજાવો શાંતિ ના. સરપંચ ની ને મારી આબરૂ જાય તમે આ બધું તમે આવું બધું કરો તો ક્યાં જતો રહે તો શું કર્યો તમે? હાથ પગ પીવાના હાથ પગ ટોટ્યા ભાગી નાખું. એવું નહીં કરવાનું. શાંતિ સમજાવવાનું. અત્યારનો જમાનો કેવો તમને ખબર હે ને? કોકનું છોકરું અત્યારે મારીએ છુરીએ એટલે ચોક જતું રે ને એવું કરે. સમજાવવાનું પ્રેમથી તમારા કે આવું આમાં બધું ભૂલ નહીં થાય નહીં. મારી માઈને તોડી નાખું. કરવાનું. જો આ ભાવ- બોમ્બા બાર નહીં હું કીધું આ જો ભાવ
હાલ ગરબા થાય તો તું ના આવતો. જો આ ઉનાળો જો ભાઈ આ તો એને સમજાવવા તમારે તમે બે શબ્દ કહો. મારું કેવું એટલું હો કે તને ટીટા આલે તો મને તો ના આલ્યા. બોલે નહીં. ઘેર જતો રહેજે. લ્યો. એવું બધું ના કરવાનું હોય પણ મારે એમ કેવું હોય શાંતિ રાખો દશરથભાઈ. મારે એમ કેવું છે કે હવે 2 દાડા પછી આપણે ગામમાં દિવાળીના ગરબા છે. ગરબા દશરથભાઈ થોડું સમજાવો કે આ તો દિવાળીના ગરબા આવે છે કોકના ગરબા બગાડે એવું ના થાય ગામમાં. એ તો બે શબ્દ હું કહે હા તમારે બહુ પંચાયત કરવાની નહીં. કેમ ચમ કેમ નહીં કરવાની એટલે મારા નેના ભાઈ ને મારા જોવાનું. તો આ જે કોકના ઘરે જઈને પીન લવારો કરે એ બધું સારું લાગે. ના સારું લાગે. આ તો તમે કહે કે તમારે તો મારે જોવાનું. કેમ ચમ ચમ એટલે એટલે ચંદુ કાકા આયા ઊંધું બોલવા માંડ્યા તો. આ લ્યો આ તમારા ભાઈ આઈને ઉભો થઈ ગયો બોલો. ચંદુ કાકા હું દારૂ પીધા જે પણ બોલ્યો હોય બરોબર એ તરફથી હું માફી માંગુ અને આજ પછી કોઈ દે દારૂ નહીં પીવું બરોબર. હા પણ મારી માફી માગી પણ અમારા સરપંચ તો માગ. સરપંચ કપિલો કાત પછી હું કોઈ દે દારૂ નહીં પીવું આ બરોબર. તારા ભાઈને કે અમને ના કહે. હા મારો ભાઈ હવે બેસ દશરથભાઈ બેહો. એવું બધું નહીં કરવાનું બેહો. મને ના ફાવે મારો ભાઈ પીને આવે તો તો તમે પહેલા કહેતા હોય તો કે ના પીતો હોય તો હાથ પા નહીં પીવો તમારે ઓકરે નહીં આવે. સારું જોઈએ છે વચ્ચે નહીં પીતો ભૂલ થઈ જાય મારા ભાઈ ની ભૂલ થઈ જાય તો પા સારું તાન જોઈએ હવે આપણે જોઈએ હવે તમારા ભાઈ બોલીને જો કે હવે નહીં પીવે અને તમે કહો કે નહીં પીવે. શું કીધું મેં નહીં હા, આવવાના. બરોબર તમારી વાત સાચી દશરથભાઈ પણ આ તો આ આપણા ઘરના માણસ છે એટલે આપણે જતું કરીએ પણ કોઈ પાર્કનો માણસ છે જતું ના કરે. તો ઝઘડાનું મૂળ થાય કે ના થાય. મારા મોટા ભાઈને કહ્યું કાત પછી હું કોઈ દે દારૂ નહીં પીવું બરાબર. તારા સરપંચ ના ઘેર આવવાનું નહીં. ના ના કદી નહીં આવું કદી પગ આખા નહીં ગામમાં ફરજે. બધે ફરે પણ સરપંચ ના ઘરે નહીં ના પીન નહીં ફરવાનું. પીને નહીં ફરું બધું બંધ ચંદુકાન કહી દીધું સરપંચ ને કહી કાકા ગામના ઉભી. મારી મોટા ભાઈ સરપંચ સાહેબ મારી ભૂલ થઈ ગઈ. હા તમે ગામના સરપંચ છો વડીલ છો મોટા. હા વાત હવે મારી વાત સાંભળો. મારો ભાઈ એનો પીવા આ વાત સાચી હવે ભૂલી તમે આમાં નહીં પીવા. હા તમારા નાના ભાઈને ભૂલી જાવ મારી વાત સાંભળો. હા. હવે કાલ 2 વર્ષ છે તો કાલે બધાને હવે રોમ રોમ કરશું અને હળી મળી રહેશું આપણે બધા. મોટા એવું ભાઈ કરીએ. 2025 ની સાલ બહુ નથી સારી આવી એટલે મારો ભાઈ પી ગયો હે. સારું હવે ચાલો હવે આપણે બધા કાલે 2 વર્ષના મળીએ અને રામ રામ કરશું. એટલે ચાલો ચંદુ કાકા મળીએ ચાલો રામ રામ. હા ચલો દશરથભાઈ જય રામજી કી. જય રામજી કી ચલો હવે જે તમારા ભાઈએ જો એને જઈને હવે ઘરે લઈ જઈને ઉઘાડો આપણે કાલે મળીએ આપણે 2 વર્ષના ચલો. જય માતાજી જય ગુગા મહારાજ જય રામાપીર. આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યું છે અને આમાં કોઈ દારૂડિયો નથી કે કોઈ રીતે ખોટા અપશબ્દો યુઝ કરવામાં નથી આવ્યા કે કોઈ એ નથી પણ આ મનોરંજન માટે છે. તો આ વિડીયો ખાલી બધા જોઈ અને મનોરંજન કરે એટલા માટે જ છે કે ખોટું કોઈએ લગાડવું નહીં અને ખોટું એ કરશો નહીં અને ભૂલચૂક થઈ હોય તો અમારી માફ કરજો અને વિડીયોને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી. જય જય માતાજી.